સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લોકશાહીના મહાપર્વમાં જાગૃતિનો ફૂંકાયો શંખનાદ, જ્યાં ડીસાના અગ્રણીઓએ મતાધિકારના પવિત્ર શસ્ત્ર દ્વારા સશક્ત સરકાર રચવા કરી હાકલ। લોકશાહીના મહાકુંભમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર બન્યું સજ્જ, જ્યાં ચુસ્ત સુરક્ષા અને ઈવીએમના સથવારે જનતાના જનાદેશનો થવા જઈ રહ્યો છે સૂર્યોદય। એક તરફ વ્યસન મુક્તિની વાતો અને બીજી તરફ નશાની હેરાફેરી। લોકશાહીના પર્વ પર દારૂકાંડે શરમજનક દાગ લગાવીને વધાર્યો રાજકીય ગરમાવો। ચૂંટણીના આખરી પડાવે અંધકારના ઓથાર હેઠળ પાસા પલટાવતો શરૂ થયો ખેલ, જ્યાં સત્તાની લાલસા અને લોકશાહીના મૂલ્યો વચ્ચે કતલની રાતનો જામ્યો જંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકશાહીના મહાપર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલે બનાસકાંઠાની જનતા પોતાનો મતાધિકાર વાપરશે, ત્યારે વધુમાં વધુ મતદાન થાય અને મજબૂત સરકાર બને તે માટે સામાજિક અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે। બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે, ત્યારે જનતાને જાગૃત કરવા માટે જાણીતા ચહેરાઓ આગળ આવ્યા છે। બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીએ ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે લોકશાહીમાં એક એક મતની કિંમત હોય છે અને જનતાએ કોઈ પણ પ્રકારના આળસ વગર મતદાન મથક સુધી પહોંચવું જોઈએ। મગનલાલ માળીએ વધુમાં ઉમેર્યું હતું કે જો આપણે આપણા વિસ્તારનો વિકાસ અને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર ઈચ્છતા હોઈએ તો મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે। બીજી તરફ ખેડૂત સેલિબ્રિટી તરીકે જાણીતા અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા કન્વરજી વાઘણિયાએ પણ ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતોને આહ્વાન કર્યું છે। તેમણે ખેડૂતોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા કહ્યું કે ખેતી અને ગ્રામીણ વિકાસ માટે એક સક્ષમ નેતૃત્વની પસંદગી કરવી એ આપણા સૌની જવાબદારી છે। સાયલેન્ટ પીરિયડ દરમિયાન કોઈ પણ શોરબકોર વગર આ બંને અગ્રણીઓએ જે રીતે નાગરિકોને મતદાનની ગરિમા સમજાવી છે તેની અત્યારે સમગ્ર જિલ્લામાં ભારી પ્રશંસા થઈ રહી છે। લોકોમાં પણ આ અપીલની સીધી અસર જોવા મળી રહી છે અને એવું લાગે છે કે આવતીકાલે બનાસકાંઠામાં મતદાનની ટકાવારી નવા રેકોર્ડ સ્થાપી શકે છે। આચારસંહિતાની મર્યાદામાં રહીને જનતાના હિતમાં કરવામાં આવેલી આ અપીલ હવે મતદાન મથકો પર કેટલી ભીડ એકઠી કરી છે એ તો આવતીકાલનો સમય જ બતાવશે। અત્યારે તો દરેક મતદારના મનમાં બસ એક જ વાત છે, પહેલા મતદાન પછી બીજું કામ। મિત્રો નમસ્તે। લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી કહેવાય। આવતીકાલે 26 તારીખે રવિવારે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સંપૂર્ણ ગુજરાતમાં ચૂંટણી છે, ત્યારે આપણે સૌ આ લોકશાહીના મહાપર્વમાં જંગી મતદાન કરીએ, સજોડે કરીએ, સપરિવાર મતદાન કરીએ। આજુબાજુ આપણા પડોશીઓને, ફ્લેટમાં રહેતા લોકોને, ગામમાં ફળિયામાં રહેતા લોકોને પણ કહીએ, કેમ કે આપણું ભવિષ્ય નક્કી કરવાનું કામ જ લોકશાહી છે ને લોકશાહી ત્યારે જ જીવંત રહેશે કે જ્યારે આપણે સંપૂર્ણ મતદાન કરશું અને તો જ સાચા અને સચોટ ઉમેદવાર જીતીને આવશે। તો આપ સૌ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે, આવતીકાલે સવારે
7થી સાંજે 6 વાગ્યા સુધીમાં આપણે સહપરિવાર અને પૂરું મતદાન કરીએ એવી મારી ખૂબ આગ્રહભરી વિનંતી છે. ભારત માતા કી જય. જવાન જય કિસાન. હું આપનો કન્વરજી વાધણિયા અને 26 એપ્રિલના દિવસે મતદાન પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આવો સૌ સાથે મળી અને પૂરી સંખ્યામાં મતદાન કરીએ. લગ્નની સિઝન છે તો મતદાન પણ કરવાનું છે અને કન્યાદાન પણ કરવાનું છે. તો આજુબાજુમાં કોઈ પણ લોકો મતદાન કર્યા વગર રહી ના જાય એનું ધ્યાન રાખજો અને આવો સૌ સાથે મળી અને એક મતદાન પર્વને ઉજવીએ અને મતદાન કરવાનો અવસર માણીએ. જય જવાન જય કિસાન. જ્યારે સમાજના પ્રત્યેક વર્ગના લોકો અને અગ્રણીઓ લોકશાહીને મજબૂત કરવા માટે એકત્રિત થાય છે, ત્યારે જ સાચા અર્થમાં પારદર્શક અને લોકાભિમુખ શાસનનો પાયો નખાય છે. ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થતાં જ હવે સાયલેન્ટ પીરિયડ શરૂ થયો છે, જે અંતર્ગત વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારોએ મર્યાદામાં રહીને મતદારોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા નમ્ર વિનંતી કરી છે. ચૂંટણી પંચના નિયમો મુજબ પ્રચારની તોપો હવે શાંત થઈ ગઈ છે, પણ લોકશાહીના આ મહાપર્વની અસલી પરીક્ષા તો હવે આવતીકાલે થવાની છે. ડીસાના વોર્ડ નંબર 4માં અત્યારે એકદમ શાંત પણ ગંભીર માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ સાયલેન્ટ પીરિયડ એટલે કે શાંતિનો સમયગાળો છે, જેમાં કોઈ સભા કે સરઘસ કાઢી શકાતું નથી. આ આચારસંહિતાની મર્યાદાઓને માન આપીને ભાજપના ઉમેદવારોએ મતદારોને માત્ર એટલી જ અપીલ કરી છે કે આવતીકાલે તમારો કિંમતી સમય કાઢીને મતદાન કરવા જરૂર જજો. લોકશાહીમાં જ્યારે આપણી સ્પષ્ટ જનાદેશની સરકાર ઈચ્છતા હોઈએ, ત્યારે એ જરૂરી છે કે દરેક નાગરિક પોતાના મતાધિકારની શક્તિને સમજે. પ્રચાર ભલે બંધ થયો હોય, પણ મનમાં વિકાસના મુદ્દાઓ અને વિસ્તારની સમસ્યાઓના ઉકેલની આશા લઈને મતદારો તૈયાર છે. ઉમેદવારોનું કહેવું છે કે એક મજબૂત સ્થાનિક સરકાર રચવા માટે જનતાનો સહકાર અનિવાર્ય છે અને તે માત્ર વધુમાં વધુ મતદાન દ્વારા જ શક્ય બનશે. આ શાંતિના સમયમાં મતદારોને વિચારવાનો પૂરો સમય મળે છે કે તેઓ કેવા પ્રતિનિધિને પસંદ કરવા માંગે છે. વોર્ડ નંબર 4ના તમામ મતદારો, પછી તે યુવાનો હોય કે વડીલો, સૌને આ પવિત્ર કાર્યમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આચારસંહિતાનું પાલન કરવું એ માત્ર ઉમેદવારોની નહીં, પણ મતદારોની પણ જવાબદારી છે અને એ જ ગરિમાને જાળવી રાખીને જનતા જનાદેશ આપવા માટે સજ્જ થઈ છે. આવતીકાલે સવારે જ્યારે મતદાન શરૂ થશે, ત્યારે ડીસાના આ વોર્ડમાં જાગૃતિનો નવો સૂરજ ઉગશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. દરેક મતદારની આંગળી પર લાગતું શાહીનું નિશાન એ જ લોકશાહીની સાચી ઓળખ છે અને એ જ ઓળખ મજબૂત કરવા માટે આજે ગંભીરતાપૂર્વક શાંત માહોલમાં અપીલ કરવામાં આવી રહી છે. આચારસંહિતાના નિયમોના સુમેળભર્યા પાલન સાથે આવતીકાલે થનારું મતદાન જ શહેરના સુવ્યવસ્થિત સંચાલન અને મજબૂત સ્થાનિક સરકારના પાયા નાખશે. નમસ્કાર, હું દીપિકા ભાવેશકુમાર ત્રિવેદી ડીસા શહેરમાં રહેતા દરેક મતદાર ભાઈઓ અને બહેનોને એટલી અપીલ કરું છું કે તમારો મતનો પૂરેપૂરો ઉપયોગ કરી કાલ 26 તારીખે મત બૂથ ઉપર જઈ મતદાન કરજો અને તમે પણ કરજો અને તમારા સાથે રહેનાર દરેકને કરાવજો. અને નવા મતદાર ભાઈઓ અને બહેનો છે તેમને મારી પૂરેપૂરી શુભેચ્છા. તમારો મતનો પૂરેપૂરો ઉપયોગ કરી અને રાષ્ટ્રહિત માટે કરજો. ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થતાં જ હવે નિર્ણાયક સાયલેન્ટ પીરિયડ શરૂ થયો છે, જેમાં વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ લોકશાહીના મૂલ્યો જાળવીને મતદારોને પરિવર્તન માટે મતદાન કરવા નમ્ર અપીલ કરી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ હવે પ્રચાર પ્રસારના લાઉડસ્પીકરો તો થંભી ગયા છે, પરંતુ મતદારોના મનમાં આવતીકાલના મતદાનને લઈને મનોમંથન તેજ બન્યું છે. ડીસાના વોર્ડ નંબર 4માં અત્યારે એકદમ શાંત અને શિસ્તબદ્ધ માહોલ છે, કારણ કે આ એ સમય છે જ્યારે આચારસંહિતાની મર્યાદામાં રહીને ઉમેદવારોએ પોતાની વાત મતદારો સુધી પહોંચાડવાની હોય છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આ સાયલેન્ટ પીરિયડની ગરિમા જાળવી રાખીને જનતાને વિનંતી કરી છે કે આવતીકાલે જ્યારે તમે મતદાન મથકે જાઓ ત્યારે તમારા વિસ્તારના પ્રશ્નો અને પાયાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અચૂક વોટ આપજો. લોકશાહીમાં સાયલેન્ટ પીરિયડ એટલે મતદારો માટે શાંતિથી વિચારવાનો અને સાચો નિર્ણય લેવાનો સમય છે. ઉમેદવારોનું કહેવું છે કે જો આપણે એક જવાબદાર અને જનતાને સમર્પિત સરકાર ઈચ્છતા હોઈએ તો તેના માટે જાગૃત મતદાન જ એકમાત્ર રસ્તો છે. ઘરની બહાર નીકળીને ઈવીએમનું બટન દબાવવું એ માત્ર અધિકાર નથી, પણ ફરજ પણ છે અને આ ફરજ નિભાવીને જ આપણે સ્પષ્ટ જનાદેશ આપી શકીએ છીએ.
વોર્ડ નંબર 4ના રહીશોમાં પણ આ વખતે એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ શાંતિના માહોલમાં ઉમેદવારો કોઈ પણ શોરબકોર વગર મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા પ્રેરિત કરી રહ્યા છે. આચારસંહિતાના નિયમોનું ચુસ્ત પાલન થાય અને કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર ન્યાયી મતદાન યોજાય તે માટે આપના કાર્યકરો પણ સતર્ક દેખાઈ રહ્યા છે. આવતીકાલે સવારે જ્યારે મતાધિકારનો ઉપયોગ થશે ત્યારે ડીસાના ભવિષ્યનો ફેસલો જનતાના હાથમાં હશે. દરેક નાગરિક શાંતચિત્તે મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવે તેવી આશા સાથે અત્યારે આખા વોર્ડમાં મતદાનની પવિત્ર અપીલ ગુંજી રહી છે. ચૂંટણી આચારસંહિતાની ગરિમા જાળવીને શાંતિપૂર્ણ માહોલમાં થનારું વધુમાં વધુ મતદાન જ જનતાના સાચા અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવાનું કામ કરશે. નમસ્કાર, એડવોકેટ સુભાષ ઠક્કરના આપ સૌને વંદન. ડીસાના તમામ નગરવાસીઓને મારી વિનંતી અને અપીલ કે લોકશાહીનું પર્વ એવો મતદાન અને ચૂંટણીનો પર્વ છે. તારીખ 26/4/2026 રવિવારના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે. આપ સૌને મારી વિનંતી છે કે બહોળી સંખ્યામાં, મોટી સંખ્યામાં આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ અને લોકશાહીનું આ પર્વ ધામધૂમથી ઉજવીએ. સાથે સાથે જે નવા વોટર્સ જે દાખલ થયા છે, જેનું પ્રથમ આ ઇલેક્શનમાં મતદાન છે, એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. બીજી એક વાત કરવી છે કે કોઈ પણ લોભ, લાલચ કે ધાક ધમકીમાં આવ્યા વગર આપણે એવા ઉમેદવારોનું ચયન કરીએ જે પારદર્શી વહીવટની ખાતરી આપતા હોય અને એમનાથી એક સુવર્ણ અને સારા ભવિષ્યની અપેક્ષા રાખી શકાય. એટલે આપણે સૌ સાથે મળીને એક પારદર્શી અને લોકશાહીની ડબે થતી આ ચૂંટણીને વધુ સારી રીતે આપણે ચૂંટણીનો માહોલ બનાવીએ અને એકબીજાને સહકાર આપીએ. આપ સૌને મારી વિનંતી છે કે આમાં સૌ કોઈ આમાં ભાગ લે અને વધુમાં વધુ મતદાન કરે. પાલનપુરમાં એક ગઠિયાએ રિક્ષા ચાલકને પોતાની વાતોમાં ભોળવી નશાયુક્ત પેંડો ખવડાવીને એટીએમમાંથી હજારો રૂપિયાની ઠગાઈ આચરી પોબારા ભણી જતા ચકચાર મચી ગઈ છે. ઠગબાજો હવે કેવી નવી નવી તરકીબો અજમાવે છે તેનો જીવતો જાગતો કિસ્સો પાલનપુરમાં પ્રકાશમાં આવ્યો છે. ડીસાના 67 વર્ષીય રિક્ષાચાલક રમેશભાઈ શાહ મંગળવારની બપોરે પોતાની રિક્ષા લઈને ઊભા હતા ત્યારે એક 30-32 વર્ષનો અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો અને પાલનપુર લેપટોપ લેવા જવાનું કહી 500 રૂપિયામાં રિક્ષા ભાડે કરી. રસ્તામાં આ ગઠિયાએ રમેશભાઈને વિશ્વાસમાં લેવા માટે પ્રસાદીના બહાને નશાયુક્ત પેંડો ખાવા આપ્યો અને ઉપર પાણી પીવડાવ્યું, જેના કારણે રમેશભાઈનું માથું ભારે થવા લાગ્યું અને તેઓ અર્ધબેભાન જેવી હાલતમાં આવી ગયા. પાલનપુર પહોંચ્યા પછી આ ગઠિયાએ વધુ એક ચાલ રમી. તેણે રિક્ષાચાલકના જ ફોન પરથી કોઈને વાત કરાવી અને તેને પોતાના પિતા તરીકે ઓળખાવ્યો. ફોન પર સામેવાળા વ્યક્તિએ એવું કીધું કે મારો બાબો પૈસા ઘરે ભૂલી ગયો છે, અત્યારે તમે એટીએમમાંથી કાઢી આપો, અમે ડીસા પહોંચીને તમારી દુકાને આપી દઈશું. રિક્ષાચાલક આ વાતોમાં આવી ગયા અને ગઠિયો તેમની કીર્તિસ્તંભ પાસે આવેલા એક્સિસ બેંકના એટીએમમાં લઈ ગયો. ત્યાં મદદ કરવાના બહાને તેણે રમેશભાઈની પત્નીના 2 અલગ અલગ ખાતામાંથી 30,000 રૂપિયા ઉપાડી લીધા અને રમેશભાઈના ખિસ્સામાં રહેલા 5,000 રોકડા પણ સીરવી લીધા. છેલ્લી પંચરત્ન શોપિંગ પાસે રિક્ષા ઊભી રખાવી હું હમણાં જ લેપટોપ લઈને આવું છું તેમ કહી આ ઠગ ત્યાંથી રફુચક્કર થઈ ગયો. અડધો કલાક સુધી રાહ જોયા બાદ જ્યારે પેલા શખ્સનો ફોન બંધ આવ્યો ત્યારે રમેશભાઈને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ મામલે રમેશભાઈએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તબીબી તપાસ અને પોલીસ પૂછપરછમાં નશાયુક્ત પદાર્થ આપીને આ રીતે લૂંટ ચલાવવાની મોડસ ઓપરેન્ડી સામે આવતા હવે મુસાફરો અને વાહન ચાલકોએ અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન રાખવા સાવચેત રહેવું જરૂરી બન્યું છે. પાલનપુર આબુ હાઈવે પર ખેમાણા નજીક ગૌરક્ષકોએ પશુઓ પ્રત્યેની ક્રૂરતાના મોટા કારસાનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતી એક ટ્રક ઝડપી પાડવામાં આવી છે. બનાસકાંઠામાં પશુ તસ્કરી અને અમાનુષી પરિવહન સામે ગૌરક્ષકો અને પોલીસ સતર્ક છે, ત્યારે ગુરુવારે સવારે એક ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી. પાલનપુરની ગૌશાળામાં એઆઈ કર્મચારી તરીકે સેવા આપતા અરવિંદભાઈ ચૌધરીને માહિતી મળી હતી કે એક આઈસર ટ્રકમાં પશુઓને અત્યંત દયનીય હાલતમાં ભરીને આબુ રોડ તરફ લઈ જવામાં આવ્યા હતા. આ માહિતી મળતા જ અરવિંદભાઈ અને તેમના સાથી પ્રકાશભાઈએ ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી. જેવી શંકાસ્પદ ટ્રક ગજાનંદ ટાટા શોરૂમ પાસેથી પસાર થઈ કે તરત જ ગૌરક્ષકોએ તેનો પીછો શરૂ કર્યો અને છેક ખેમાણા બસ સ્ટેન્ડ પાસે તેને આંતરી લીધી હતી.
જ્યારે ટ્રકની તાડપત્રી ખોલીને તપાસ કરવામાં આવી ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. ટ્રકની અંદર 10 ભેંસો અને 3 પાડાઓને એવી રીતે ખીચોખીચ ભર્યા હતા કે પશુઓને હલનચલન કરવાની પણ જગ્યા નહોતી. પશુઓ માટે ન તો ઘાસચારાની વ્યવસ્થા હતી કે ન તો પાણીની સુવિધા, જે પશુઓ પ્રત્યેની ઘોર અમાનુષિતા દર્શાવતી હતી. જ્યારે ટ્રક ચાલક અબ્દુલ વારિસ શેખ અને તેની સાથેના ઉમર ફારૂક મિયાના પાસે પરિવહન માટેના કાગળો માંગવામાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પણ માન્ય પરમિટ મળી આવી નહોતી. આખરે પોલીસને બોલાવીને આ બંને શખ્સોને હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે તમામ પશુઓને મુક્ત કરાવીને ડીસાની રાજપુર પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપ્યા હતા. હાલમાં પોલીસે ટ્રક જપ્ત કરી છે અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ બંને આરોપીઓ સામે કાયદેસરનું સકંજો કસ્યો છે. જાગૃત નાગરિકો અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી મૂંગા પશુઓને ક્રૂરતાના હાથોમાં જતા બચાવી લેવામાં આવ્યા છે. પશુ પરિવહનના કાયદાઓનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી અન્ય લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો બની રહેશે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. લોકશાહીના મહાકુંભમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર બન્યું સજ્જ, જ્યાં ચુસ્ત સુરક્ષા અને ઈવીએમના સથવારે જનતાના જનાદેશનો થવા જઈ રહ્યો છે સૂર્યોદય. એક તરફ વ્યસન મુક્તિની વાતો અને બીજી તરફ નશાની હેરાફેરી. લોકશાહીના પર્વ પર દારૂકાંડે શરમજનક દાગ લગાવીને વધાર્યો રાજકીય ગરમાવો. ચૂંટણીના આખરી પડાવે અંધકારના ઓથાર હેઠળ પાસા પલટાવતો શરૂ થયો ખેલ, જ્યાં સત્તાની લાલસા અને લોકશાહીના મૂલ્યો વચ્ચે કતલની રાતનો જામ્યો જંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આવતીકાલે યોજાનારા મતદાન માટે તમામ પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હવે જંગ જામ્યો છે અને આવતીકાલે સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, ત્યારે તંત્રએ કોઈ પણ કમી બાકી રાખી નથી. આજે સવારથી જ પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભારે ચહેલપહેલ જોવા મળી હતી, જ્યાંથી હજારોની સંખ્યામાં પોલિંગ સ્ટાફ અને સુરક્ષા જવાનો ઈવીએમ તથા વીવીપેટ મશીનો સાથે પોતપોતાના નિર્ધારિત મતદાન મથકો તરફ રવાના થયા છે. જિલ્લાની 47 જિલ્લા પંચાયત બેઠકો, 231 તાલુકા પંચાયત બેઠકો અને 3 નગરપાલિકાઓની 103 બેઠકો પર ભાવિ પ્રતિનિધિઓનું નસીબ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે. ચૂંટણી પંચે આ કામગીરીને પહોંચી વળવા માટે 1961 જેટલા મતદાન બૂથ તૈયાર કર્યા છે, જેમાં 15,000થી વધુ કર્મચારીઓ ખડીપગે ફરજ બજાવવાના છે. ખાસ કરીને સુરક્ષાની વાત કરીએ તો જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1500 જેટલા પોલીસ જવાનોની સાથે એસઆરપી, હોમગાર્ડ અને બોર્ડર વિંગના જવાનો પણ તૈનાત રહેશે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે. પોલીસ વિભાગે તો ચૂંટણી પહેલા જ કડક વલણ અપનાવતા દારૂની હેરાફેરી પર પણ મોટી તવાઈ બોલાવી છે, જેમાં 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને અસામાજિક તત્વોને કડક સંદેશ આપી દીધો છે. અત્યારે તો સમગ્ર બનાસકાંઠામાં એક જ ઉત્સાહ છે કે આવતીકાલે વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહી વધુ મજબૂત બને.
પ્રિસાઇડિંગ ઓફિસરોથી લઈને ઝોનલ ઓફિસરો સુધીની આખી ટીમ હવે મેદાનમાં છે અને જિલ્લાના ખૂણે ખૂણે મતદાન મથક ઉપર તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં જે આયોજન થઈ રહી છે તેના અનુસંધાને પોલીસ દ્વારા ચોક્કસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે. કુલ 1961 જેટલા બૂથ ઉપર આ ચૂંટણી થનાર છે. તમામ બૂથ ઉપર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીએફ, બોર્ડર વિંગના જવાનો અને નવા રિક્રુટ થયેલ એલઆરડીના મારફતે બંદોબસ્ત રાખવામાં આવેલ છે. જેમાં 1500 જેટલી પોલીસ, 200થી વધુ એસઆરપીએફના જવાનો, 300 જેટલા એલઆરડી જે નવા રિક્રુટ છે તે, અને તેના સાથે 2400 જેટલા હોમગાર્ડ, જીઆરડીના જવાનોના ઉપયોગ થયેલ છે. આ બૂથ ઉપરના બંદોબસ્ત ઉપરાંત 120 જેટલા રૂટ પેટ્રોલિંગના અમારા મોબાઈલ પણ હશે, જેમાં પોલીસના બંદોબસ્ત છે. આના સિવાય દરેક પોલીસ સ્ટેશનમાં એક ક્વિક રિસ્પોન્સ ટીમ રાખવામાં આવેલ છે અને દરેક સુપરવાઇઝરી અધિકારી સાથે પણ સ્ટ્રાઇકિંગ ફોર્સ રાખવામાં આવેલ છે. પોલીસ કંટ્રોલ રૂમના માધ્યમથી આ તમામ બંદોબસ્તની સુપરવિઝન થશે. બંદોબસ્તનો વધુ સારી રીતે કરી શકાય તે માટે ટેકનોલોજીના ઉપયોગ પણ કરવામાં આવેલ છે. દરેક રૂટ મોબાઈલમાં અને અન્ય જગ્યા ઉપર લગભગ 200 જેટલા બોડી વન કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે અને મોબાઈલ વિડીયોગ્રાફરની પણ મદદ લેવામાં આવી રહી છે. અમારી જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેમાં 14 જેટલી ચેકપોસ્ટ અત્યારે કાર્યરત છે, જે ચૂંટણીના દિવસમાં પણ કાર્યરત રહેશે. આપ સૌના માધ્યમથી મારી વિનંતી છે તમામ જનતાને કે ચૂંટણીમાં આવીને શાંતિપૂર્ણ રીતે મતદાન આપ કરજો. આપને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ આપના ધ્યાન ઉપર કોઈ ગેરકાયદેસર વસ્તુ આવે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના આપ સંપર્ક કરજો. અમે તે ઉપર કાર્યવાહી કરીશું. મોડલ કોડ ઓફ કન્ડક્ટના સમય દરમિયાન, ચૂંટણીના સમય દરમિયાન પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં પોલીસ દ્વારા 5200 જેટલા પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવેલ છે. પ્રોહિબિશનના 1127 જેટલા કેસીસ કરવામાં આવેલ છે, જેમાં 1,40,40,00,000 જેટલા દારૂના મુદ્દામાલ, 1,75,00,000 જેટલા અન્ય મુદ્દામાલને સીઝ કરવામાં આવેલ છે, જેમાં 15 જેટલા દારૂના ક્વોલિટી કેસીસ સમાવિષ્ટ છે. એનડીપીએસની મતલબ નાર્કોટિક ડ્રગની વાત કરીએ તો બનાસકાંઠા પોલીસ દ્વારા એમડી અને ચરસના કેસ કરવામાં આવેલ છે. એક વેપન પણ સીઝ કરવામાં આવેલ છે આ ચૂંટણી દરમિયાન, આને 55 જેટલા એબ્સ્કોન્ડર, નાસ્તા ફરતા આરોપીઓને પણ પકડવામાં આવેલ છે. આ તમામ કામગીરી કરીને બહુ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. આપ સૌને વિનંતી છે કે કાયદાની વ્યવસ્થાની જાળવણી કરવા માટે આપ સૌ અમારા સાથે રહીને અમારી મદદ કરજો. કોઈ પણ ધ્યાન ઉપર આપના વાત આવે તો પોલીસ કંટ્રોલ રૂમની મદદ જરૂર લેજો. થેન્ક યુ. જનતા પણ હવે તૈયાર છે કે કોની સત્તાના સૂત્રો સોંપવા અને કોની ઘર ભેગા કરવા, જેનો ફેંસલો આવતીકાલે સાંજ સુધીમાં મતપેટીઓમાં બંધ થઈ જશે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વહીવટી તંત્રની ઝીણવટભરી તૈયારીઓ વચ્ચે બનાસકાંઠાની જનતા આવતીકાલે નિર્ભય થઈને મતદાન કરે તે માટેના તમામ માર્ગો પ્રશાસન દ્વારા મોકળા કરવામાં આવ્યા છે. ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ ઈવીએમ સાથે તૈનાત થઈ ગયો છે. લોકશાહીના આ મહાપર્વને ઉજવવા માટે ધાનેરા અત્યારે સજ્જ બન્યું છે. આવતીકાલે જ્યારે સૂરજ ઉગશે ત્યારે ધાનેરા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂ થશે. ધાનેરાની નર્સિંગ કોલેજ ખાતે ખાસ કચેરી ઊભી કરવામાં આવી છે, જ્યાંથી આજે સવારથી જ ચૂંટણી સાહિત્ય અને ઈવીએમ મશીનો સાથેનો કાફલો બસો દ્વારા રવાના થયો હતો. ધાનેરા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે શહેરી વિસ્તારમાં 20 જેટલા હાઈટેક બૂથ તૈયાર કરાયા છે, જ્યાં 100 જેટલા કર્મચારીઓ ખડેપગે છે. પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ પોતે આ ચૂંટણી પ્રક્રિયા પર સીધી નજર રાખી રહ્યા છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉત્સાહ ઓછો નથી. ધાનેરા તાલુકા પંચાયતની 26 બેઠકો માટે મામલતદાર જનકબહેન મહેતા અને ટીડીઓ મહેન્દ્રભાઈ ચૌધરીએ મોરચો સંભાળ્યો છે, જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કુલ 187 બૂથો પર મતદાન થવાનું છે, જેમાં રિઝર્વ સ્ટાફ સહિત 1023 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ લોકશાહીના આ રૂડા અવસરને પાર પાડવા તૈયાર છે. પોલીસ તંત્ર પણ ક્યાંય પાછું પડ્યું નથી. ડીવાયએસપીની આગેવાનીમાં 2 પીઆઈ, પીએસઆઈ અને એસઆરપીના જવાનો સહિત હોમગાર્ડનો મોટો કાફલો તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેથી મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે. ધાનેરાના વહીવટી વડા તરીકે પ્રાંત અધિકારીએ જનતાને અપીલ કરી છે કે આ માત્ર ચૂંટણી નથી,
પણ એક ઉત્સવ છે, જેમાં વધુમાં વધુ લોકો સહભાગી બની અને પોતાનું કિંમતી મત આપીને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર બનાવે. આપ સૌ જાણો છો કે આવતીકાલે 26 એપ્રિલ 2026ના રોજ મતદાનનો દિવસ છે. એટલા માટે આજે મતદાનના દિવસની પૂર્વ તૈયારી રૂપે તમામ પોલિંગ સ્ટાફ છે, જે નગરપાલિકાની 1 થી 7 વોર્ડની જે સામાન્ય ચૂંટણી છે એમાં 20 મતદાન મથક ઉપર 100 જેટલો સ્ટાફ આજે ઈવીએમ મશીનો અને અન્ય સામગ્રી સાથે અહીંયાથી આદર્શ નર્સિંગ કોલેજ ખાતેથી રવાના થયેલ છે. સાથે સાથે જ ધાનેરા તાલુકાની અંદર જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકો માટે કુલ 187 મતદાન મથકો ઉપર પણ ચૂંટણી તૈયારીના પૂર્વના ભાગરૂપે એટલો જ સ્ટાફ એક મતદાન મથક ઉપર 5ની સંખ્યામાં સ્ટાફ છે એ આજે તમામ સ્ટાફ રવાના થયેલ છે. આવતીકાલે 26 એપ્રિલ 2026 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો દિવસ છે. તો ધાનેરાની સૌ જનતાને, તાલુકામાં, ગ્રામ્યમાં અને નગરની સૌ જનતાઓને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અને નગરપાલિકાની ચૂંટણીમાં જ્યાં પણ મતદાતા પોતે હોય તે લોકશાહીના અવસરમાં ભાગ લે, ખૂબ ખંતથી ભાગ લે, મતદાન કરે અને લોકશાહીને ઉજ્જવળ બનાવે. વહીવટી તંત્રની આ સજ્જતા અને સુરક્ષા વ્યવસ્થાની મજબૂત કિલ્લીબંધી વચ્ચે હવે ધાનેરાના મતદારો આવતીકાલે કેવો મિજાજ બતાવે છે તેના પર સૌની નજર ટકેલી છે. થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરક્ષાના વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે, જેમાં ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર શહેર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. વાવ અને થરાદ પંથકમાં ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ખાસ કરીને થરાદ નગરપાલિકાના તમામ વોર્ડ અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી ખાસ સર્વે કરવામાં આવ્યો છે. આધુનિક ડ્રોન દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ અને સાંકડી ગલીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ અસામાજિક તત્વ ચૂંટણીમાં ખલેલ પહોંચાડી ન શકે. પોલીસ તંત્ર આ વખતે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી નાની નાની ત્રુટીઓને પણ ચકાસી રહ્યું છે. મતદાન પૂર્વે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે અને શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પણ કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસની આ બાજ નજરથી લોકોમાં પણ વિશ્વાસની લાગણી જન્મી છે કે તેઓ ભયમુક્ત માહોલમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ડ્રોન સર્વેના કારણે પોલીસ હવે એવા વિસ્તારોમાં પણ નજર રાખી શકશે જ્યાં રૂબરૂ પેટ્રોલિંગમાં સમય લાગતો હોય. આમ ટેકનોલોજીના સમન્વયથી સુરક્ષાનું કવચ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. થરાદ પોલીસની આ સજ્જતા જોઈને લાગે છે કે તંત્ર કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે પૂરી રીતે તૈયાર છે. ડ્રોન જેવી અત્યાધુનિક સુવિધાઓ અને પોલીસની સતર્કતાના કારણે થરાદમાં ચૂંટણીનો માહોલ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રહે તેવી પૂરી સંભાવના છે. બનાસકાંઠાની અમીરગઢ આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે લાખોની કિંમતનું ચરસ અને ઘાતક હથિયારો ઝડપી પાડીને ગુનાખોરીના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. ચૂંટણીના માહોલને પગલે પોલીસ જ્યારે સરહદી વિસ્તારોમાં બાજ નજર રાખી રહી છે, ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ પરથી એક એવી ઘટના સામે આવી છે જેણે સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે. પોલીસની ટીમ જ્યારે રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસોનું સઘન ચેકિંગ કરી રહી હતી, ત્યારે જયપુરથી આવતી એક બસમાં મુસાફરી કરી રહેલા મુકેશ પ્રકાશ નામના શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે જ્યારે તેની તપાસ કરી તો તેની પાસેથી 13 કિલો અને 780 ગ્રામ જેટલો ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લાખોમાં અંકાઈ રહી છે. આટલું જ નહીં, આ નશીલા પદાર્થની સાથે તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને 16 જેટલા જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે 34.700 લાખ રૂપિયા જેટલી થાય છે. પકડાયેલો આરોપી મૂળ બિહારનો વતની છે, પરંતુ પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે તેની સાથે રહેલો વિકી કુમાર નામનો અન્ય એક પેસેન્જર મોકો જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે આ જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવાનો મોટો પ્લાન હતો, પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરીને તેને નિષ્ફળ બનાવ્યો છે. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે. ચૂંટણીના સમયે આ રીતે હથિયારો અને કેફી દ્રવ્યો મળી આવવા એ સુરક્ષા વ્યવસ્થા માટે એક મોટો પડકાર છે, પણ અમીરગઢ પોલીસે આ કાર્યવાહી કરીને સાબિત કર્યું છે કે તેઓ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં પોલીસની આ સતર્કતાએ સાબિત કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર સજ્જ છે અને નશાના કારોબારીઓ સામે આગામી સમયમાં તપાસનું ગાળિયું વધુ મજબૂત બનશે.
બનાસકાંઠાના દાંતા તાલુકાના ગંગવા ગામે ચૂંટણીના ગરમાવા વચ્ચે દારૂ ભરેલી ગાડી પકડાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને આપ તેમજ કોંગ્રેસ વચ્ચે આમને સામને આક્ષેપોનો દોર શરૂ થયો છે. ચૂંટણીનો માહોલ જામ્યો હોય અને બનાસકાંઠાના દાંતામાં દારૂની રેલમછેલ ન થાય એવું ભાગ્યે જ બને, પણ આ વખતે તો ગંગવા ગામમાં સીન કંઈક અલગ જ જોવા મળ્યો. થયું એવું કે અડધી રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે એક શંકાસ્પદ ગાડીની અવરજવર વધી ગઈ હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોને શંકા ગઈ અને તેમણે પીછો કરીને આ ગાડીને ઘેરી લીધી. આપનો દાવો છે કે આ ગાડી કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની હતી અને તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો છુપાવેલો હતો. જોતજોતામાં તો ગામમાં હોબાળો મચી ગયો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાના 1-2 નહીં પણ 10થી વધુ વિડીયો વાયુવેગે વાયરલ થયા છે, જેમાં દારૂ ભરેલી કાર અને કાર્યકરો વચ્ચેની તકરાર સ્પષ્ટ દેખાય છે. આપના નેતાઓનો તો સીધો આક્ષેપ છે કે કોંગ્રેસ હવે હારના ડરથી ઠાકોર સમાજના યુવાનોને દારૂ અને પૈસાની લાલચ આપી રહી છે. એક બાજુ ગેનીબેન ઠાકુર જેવા નેતાઓ દારૂબંધી અને વ્યસન મુક્તિની મોટી વાતો કરે છે અને બીજી બાજુ તેમના જ કાર્યકરો રાતના અંધારામાં દારૂની હેરાફેરી કરતા ઝડપાય છે. એ કેવો વિરોધાભાસ! આ બધું ચાલતું હતું ત્યાં જ તક જોઈને કાર ચાલક ગાડી લઈને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો, જેના કારણે ગ્રામજનોમાં પોલીસ અને તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના હરીશભાઈ અને તેમની ટીમે આ મામલે પોલીસમાં પુરાવા સોંપીને કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ દાંતામાં ચૂંટણી આચારસંહિતાના લીરા ઉડાડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે તો આખા પંથકમાં આ દારૂકાંડ ચર્ચાનો વિષય બન્યું છે અને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. પોલીસ હવે આ મામલે શું તપાસ કરે છે અને નાસી છૂટેલી ગાડી ક્યારે પકડાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. કાલે જે ગઈ રાત્રે જે ઘટના બની છે એ વિશે જાણીએ તો અત્યારે અમારા દાંતા તાલુકાની અંદર જે હર જગ્યાએ અમારી આમ આદમી પાર્ટીનું જોર વધારે ચાલી રહ્યું છે અને કોંગ્રેસને એવું દેખાઈ રહ્યું છે કે જેથી કરીને કોંગ્રેસ હારી રહી છે, એમને વોટ મળતા નથી. તેવા સમયે રાત્રે એમને અમારા જે ઉમેદવાર છે ગંગવા સીટના હરેશભાઈ, એમને રંગે હાથે ગઈ રાત્રે ગાડીમાં દારૂ અને આપતા બધાને ઝડપ્યા છે અને પકડી પાડી છે ગાડીને. પણ અમારી સમાજની અંદર એવું છે કે માનો કે સરકાર બી એમ કહે છે કે ભાઈ દારૂબંધી કરો, અમારા ભાઈ સંસદ સભ્ય જ્ઞાનીબેને પણ એવું છે કે ભાઈ ઠાકોર સમાજની અંદર દારૂબંધી બંધ કરો. અને જો આ કોંગ્રેસ પાર્ટી પોતે જો દારૂ લાવીને અમારા ઠાકોર સમાજને આપતી હોય, યુવાનોને બરબાદ કરતી હોય વોટ લેવા માટે, તો આ બિલકુલ ખોટું છે. અમારી એટલી એમ કહીએ છીએ કે સરકારને કે કડકમાં કડક આ એમને સજા થવી જોઈએ. જો એક બાજુ એવું કહેતા હોય છે કે દારૂ બંધ કરો અને દારૂ પોતે જ લાવીને રહ્યા જો ગામની અંદર વોટ માટે વિતરણ કરતા હોય, બાળકોનો ભવિષ્ય ખરાબ કરતા હોય તો આ અમે વ્યાજબી નથી. એ પોલીસને અમે હરેશભાઈ અમારા જે ઉમેદવાર છે એમને કીધું છે અમે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અત્યારે તો હજી પણ કોઈ કાર્યવાહીની કોઈ જાણ નથી, બાકી એમને જરૂરથી કીધું છે અને જાણ પણ કરી છે કે એમને પાછળ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે દારૂનો સહારો લેવો એ લોકશાહી માટે શરમજનક બાબત છે અને હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ આ ગંભીર ઘટના પર કેવા કડક પગલાં ભરે છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ચૂંટણીના આખરી પડાવે અંધકારના ઓથાર હેઠળ પાસા પલટાવતો શરૂ થયો ખેલ, જ્યાં સત્તાની લાલસા અને લોકશાહીના મૂલ્યો વચ્ચે કતલની રાતનો જામ્યો જંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
ચૂંટણીના જંગમાં મતદાનના ઠીક પહેલા આવતી રાત એટલે કે કતલની રાત, જ્યાં ઉમેદવારો જીતવા માટે સામ દામ દંડ અને ભેદની તમામ નીતિઓ અજમાવીને પાસા પલટાવવાની કોશિશ કરે છે. રાજકારણના અખાડામાં જ્યારે પ્રચારના પડઘમ શાંત થઈ જાય ત્યારે શરૂ થાય છે અસલી ખેલ, જેને લોકજીભે કતલની રાત તરીકે ઓળખવામાં આવે છે. જી હા, આ કોઈ લોહિયાળ જંગ નથી, પણ રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખેલાતો એક એવો ચોર પોલીસનો ખેલ છે જેમાં રાતોરાત આખું ચિત્ર બદલાઈ જતું હોય છે. જ્યારે સૂરજ આથમે અને મતદાનની આગલી રાતનો ચીર અંધકાર છવાય ત્યારે ઉમેદવારો અને તેમના ખાસ મૂર્તિયાઓ સક્રિય થઈ જાય છે. આ એ સમય હોય છે જ્યારે આચારસંહિતાના નિયમો માત્ર કાગળ પર રહી જાય છે અને પડદા પાછળ ગુપ્ત બેઠકોનો દોર શરૂ થાય છે. ગામના મજબૂત આગેવાનો અને સોસાયટીના મોભીઓને પોતાની તરફેણમાં કરવા માટે એડી ચોટીનું જોર લગાવાય છે. ક્યાંક નાણાંની કોથળીઓ ખુલે છે તો ક્યાંક મોટા વચનોની લહાણી કરવામાં આવે છે. આ રાત્રે થતી લેવડ દેવડ એટલી પ્રભાવશાળી હોય છે કે વર્ષોની મહેનત અને મહિનાઓનો પ્રચાર એક બાજુ રહી જાય અને આ એક રાતનું ઓપરેશન ઉમેદવારનો બીડો પાર કરી દે છે. જે નેતા આ રાત્રિના અંધકારમાં સમીકરણો ગોઠવવામાં સફળ રહ્યો તેની જીત પાકી સમજવી. દરેક ગલીએ અને દરેક નાકે આશંકાઓ અને અફવાઓનું બજાર ગરમ હોય છે કે કયા ઉમેદવારે કેટલામાં સોદો કર્યો. આ કતલની રાતમાં લોકશાહીના મૂલ્યોનું ઘણીવાર ગળું ઘૂંટાય છે, કારણ કે અહીં જનતાના મતને પ્રભાવિત કરવા માટે જે દાવ ખેલાય છે તે લોકશાહીના પાયા હચમચાવી દેનારા હોય છે. ઉમેદવારો માટે આ રાત કરો અથવા મરો જેવી હોય છે, જેમાં ઊંઘ હરામ થઈ જાય છે અને માત્ર એક જ લક્ષ્ય હોય છે, ગમે તેમ કરીને વિરોધીના ગઢમાં ગાબડું પાડવું. આ જ કારણ છે કે આ રાતની રાજકીય ગલિયારાઓમાં સૌથી રહસ્યમય અને નિર્ણાયક માનવામાં આવે છે. આમ ચૂંટણી પૂર્વેની આ રહસ્યમય રાત માત્ર અંધકારનું પ્રતીક નથી, પરંતુ લોકશાહીમાં નૈતિકતા અને સત્તાની લાલસા વચ્ચે ખેલાતા દ્વંદ્વ યુદ્ધનો આખરી પડાવ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકશાહીના મહાપર્વમાં જાગૃતિનો ફૂંકાયો શંખનાદ, જ્યાં ડીસાના અગ્રણીઓએ મતાધિકારના પવિત્ર શસ્ત્ર દ્વારા સશક્ત સરકાર રચવા કરી હાકલ. લોકશાહીના મહાકુંભમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર બન્યું સજ્જ, જ્યાં ચુસ્ત સુરક્ષા અને ઈવીએમના સથવારે જનતાના જનાદેશનો થવા જઈ રહ્યો છે સૂર્યોદય. એક તરફ વ્યસન મુક્તિની વાતો અને બીજી તરફ નશાની હેરાફેરી. લોકશાહીના પર્વ પર દારૂકાંડે શરમજનક ડાઘ લગાવીને વધાર્યો રાજકીય ગરમાવો. ચૂંટણીના આખરી પડાવે અંધકારના ઓથાર હેઠળ પાસા પલટાવતો શરૂ થયો ખેલ, જ્યાં સત્તાની લાલસા અને લોકશાહીના મૂલ્યો વચ્ચે કતલની રાતનો જામ્યો જંગ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.